અમારા જેવા બધાએ મને વિચાર આવ્યો એ સૌથી મોટી વાત છે કે ભાઈ આવું કરીએ, મોક્ષ રથ બનાવીએ એવો જે વિચાર આવ્યો ને એ સૌથી મોટી વાત છે. કારણ કે પેલા વાપી આપણો પાર્ટી સરદાર પ્લેયરમાંથી ત્યાંથી લાવવા પડતો, તમે કોઈ માએ બનાવ્યો, સૌથી પહેલા મોટા મોટાએ બનાવ્યો તો મોટા મોટાવાળાને જોઈને તમને વિચાર આવ્યો, તમે બનાવ્યો મોટા મોટાવાળા, નાના મોટાવાળાને વિચાર આવ્યો કે બે ચાર આપણા સેન્ટર છે, એ સેન્ટર પર જેની જરૂરિયાત હતી તો એ વિચાર આવ્યો એ ખૂબ મોટી વાત છે. પરંતુ હંમેશા કોઈ પણ આ મંદિર છે, બાબાનું મંદિર છે, મંદિર તો બની ગયું પણ મંદિરને મેન્ટેન રાખવાનું એ કામ ખૂબ અઘરું છે. પૂજા અર્ચના કરવાની, એનો મેન્ટેનન્સ ખર્ચ, ભગવાનનું મંદિર છે, આવક આવે નહીં પણ આવે પણ એને ચલાવવું એ ખૂબ અઘરી બાબત છે. હું ઘણા લોકોને ત્યાં મંદિર તો બનાવવા માટે બધા તૈયાર થઈ જાય પણ એને સાફ સુથરું રાખવી, દર્શન પૂજા અર્ચના કરવી એ ખૂબ અગત્યનું છે. તે જ પ્રમાણે આપણું મોક્ષ રથ પણ છે. મોક્ષ રથ સામાન્ય રીતે લોકો લઈ જાય, કોઈ જે કંઈ ચાર્જ હોય તે થોડો ઘણો નોર્મલ ચાર્જ આપે, કોઈની પણ આપે પણ એને ડ્રાઈવર મેન્ટેનન્સ આપે, બધી જ વસ્તુ સાચવે. એટલે જે કંઈ ફંડ આવે એ હંમેશા ફિક્સમાં નાખ્યો એટલે એનાથી એનો વહીવટ ચાલ્યા કરે અને કંઈ નાનું મોટું મેન્ટેનન્સ આવે. કારણ કે એકવાર બધી ગયા પછી કોઈ પૈસા નહીં આપે. એકવાર શરૂઆતમાં બનતો હોય ત્યારે બધા જ દાન ડોનેશન કરે આપે, પરંતુ એકવાર બધી ગયું પછી લોકો આપતા નથી. એટલે એના માટે આપણે કાળજી રાખજો અને હંમેશા સંપ અને સહકાર, એકબીજાના સહકારથી મેં વધારે આપ્યું તમે ઓછા આપ્યા એવું કંઈ નથી. જેણે જે આપ્યા એટલા એ બધા બરાબર જ છે. કોઈ 1 લાખ આપ્યા, કોઈ 2 લાખ આપ્યા, કોઈ 5000 આપ્યા, કોઈ 1000 આપ્યા, એ 1000 થી 5 લાખ બરાબર જ છે. બધાની રકમ સરખી છે. પોતપોતાની યથાશક્તિ અને લાગણી એને આપવાનો વિચાર આવ્યો એ ખૂબ મોટી વાત છે. હંમેશા ચંપકભાઈ પાસે ગયા, ચંપકભાઈ આટલા આપવાના છે તો મારી ઈચ્છા 51,000 આપવાની, પણ શૈલેષભાઈ કહીને સાહેબ તમારે 1 લાખ રૂપિયા આપી દીધા. તો માણસને આપવાની ઈચ્છા ક્યારે થાય કે કંઈક સારું કામ થતું હોય તો ચોક્કસ તેને આપણે. અને આ વિસ્તારની અંદર આપણને જે જરૂરી હતું, જે ખરેખર જરૂરી કે ભાઈ મોક્ષ રથ હોય તો એક દિવસ શૈલેષભાઈને વાત કરી મેં કહ્યું ફાટડી બધે આપણે કોઈ મૂકવા નહીં દે, કોઈના ઘરના આપણે કોઈ મૂકવા નહીં દે. આ મોક્ષ રથની કોઈના ઘરે જગ્યા પર મૂકવા નહીં દે કે આ મોક્ષ રથ સવારે ઉઠીને લેવાનું કે મોક્ષ રથ કોઈ જગ્યા બી હશે પણ કોઈ મૂકવા નહીં દે. તેના માટે શેડ બનાવવાનો પણ શૈલેષભાઈને કહી દે કે શેડ ગામ લોકોએ જ બનાવવાનું, બીજા ભાઈ માગતા નહીં, ગામમાંથી ઉભરાવીને ગામ લોકોએ જ બનાવવાનું છે. એટલે મારું ખાસ સૂચન છે ગ્રાન્ટ જોઈએ તો આપો પણ લાગે કોશિશ કરજો કે ગામમાંથી પૈસા, કારણ કે બ્રિજેશભાઈ, શૈલેષભાઈ ઉપસ્થિત, શૈલેષભાઈ, રાકેશભાઈ, રાજુભાઈ, નિતેશભાઈ અને બધા જ આગેવાનો. ખાસ કરીને તો કંઈ લાંબુ ભાષણ નથી કરવાનું પણ એટલું ચોક્કસ કહીશ કે